અંકલેશ્વરમાં દીકરીના જન્મદિવસે પિતા દ્વારા અનોખી રીતે ઉજવણી કરતા વૃક્ષને ટ્રી ગાર્ડથી મુક્ત કર્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા અને સામાજિક કાર્યકર્તા હરેશભાઈ પરમારની પુત્રી માર્ગીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવણી પ્રતિવર્ષ કરતા હોય છે। ક્યારેક વૃક્ષારોપણ તો ક્યારેક વિધવા બહેનોને અન્નની કીટ તો ક્યારેક શાળાના બાળકોને શિક્ષણ કીટને તિથિ ભોજન કરાવતા હોય છે। ચાલુ વર્ષ તેઓ દ્વારા વધુ અનોખી રીતે અન્ય યાદગાર બને તેમજ લોકોને પ્રેરણા મળે તે ઉદ્દેશ્ય સાથે જીઆઈડીસી વિસ્તારના ઘટાદાર વૃક્ષોને જે મોટા થઈ ગયા છે પણ તેનો વિકાસ વાવણી વખતે લગાવેલા ટ્રી ગાર્ડને લઈ રૂંધાઈ રહ્યું છે તેવા વૃક્ષો ટ્રી ગાર્ડ મુક્ત કરવાનો વિચાર આવ્યો હતો અને તેના માટે જીઆઈડીસી વહીવટી તંત્રને વાત કરી હતી, જે વાત તંત્ર પણ સહર્ષે સ્વીકારી લીધી હતી અને પોતાની ટીમ સાથે રાખી આજરોજ હરેશભાઈ પરમાર તેમની દીકરી માર્ગી અને મિત્ર મંડળ દ્વારા જીઆઈડીસીમાં ઘટાદાર એવા પીપળો વડ સહિત અનેક વૃક્ષને જે ટ્રી ગાર્ડ સાથે જકડાઈ ગયા હતા તેને વિધિવત પૂજા કરી શ્રીફળ વધેરીને મુક્ત કરવાની શરૂઆત કરી હતી। તો ઉછાલી પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું તેમજ આગામી પરીક્ષાને લઈ પરીક્ષાલક્ષી કીટ રૂપે પેન પેન્સિલ સહિતની કીટ આપી હતી। જય શ્રી રામ, જય માતાજી। હું સુધીરસિંહ અટોદરિયા। આજે માર્ગીબા હરેશભાઈ પરમાર દીકરીબાનો જન્મદિવસ છે તો એમના પિતાશ્રીએ વિચાર્યું, અનોખો વિચાર આવ્યો એમના મનમાં કે આપણે જન્મદિવસ તો ચીલા ચાલુ ઉજવીએ છીએ પણ આપણી ભારતીય સંસ્કૃતિને પરંપરા મુજબ જે અશ્વત્થામા વૃક્ષ પીપળો અશ્વત્થામા વૃક્ષ જે કહેવાય એને આપણે પૂંજીએ છીએ અને ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એનો ઉલ્લેખ કર્યો છે કે આવા અનેક વૃક્ષો ટ્રીગાર્ડ લગાડેલા હતા અને વૃક્ષો જે નાના હતા જે હવે મોટા થઈ ગયા તો ટ્રીગાર્ડ એના માટે બંધનરૂપ છે, એને નુકસાન કરતા છે। તો આજે એમના પિતાશ્રીને દીકરીબાના જન્મદિવસે વિચાર આવ્યો તો આજે અમે માગીલાલ જે સામાજિક આગેવાન છે અને એવા લોકો સાથે સંકલન કરીને આજે જાતે સ્થળ પર દીકરીબાના હાથે વૃક્ષનું પૂજન કરી અને ત્યાર પછી એને ટ્રીગાર્ડ હટાવવાના પ્રયત્ન કર્યા અને હટાવી રહ્યા છે। એટલે જે વૃક્ષનો વિકાસ અટકી ગયેલો અશ્વત્થામ વૃક્ષ ને એવા અનેક વૃક્ષો જીઆઈડીસીમાં છે તો આ શુભ કાર્ય હરેશભાઈને વિચાર આવ્યો, દીકરીબાના જન્મદિવસે કર્યો તો હરેશભાઈને અને દીકરીબાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને જન્મદિવસના પણ ખૂબ ખૂબ અભિનંદન। આવા વિચારો આવે અને દરેક પોતાના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવે અને આ દેશનું અને ધર્મનું રાષ્ટ્રનું કલ્યાણ થાય, બસ એ જ ભાવનાથી આજે શુભ કાર્ય થયું છે અને એવું જ કાર્ય દીકરીબા ભણી ગણીને દેશનું નામ રોશન કરે, રાષ્ટ્રનું નામ રોશન કરે, આદર્શ નાગરિક તરીકે પ્રસ્થાપિત થાય। તમામ લોકો આમાંથી અનોખી શીખ લે। બસ અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।